હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. આજે તો આપણે રેડી બેડી થઈ ગયા છે. બસ હવે ફટફટ અમે નીકળીએ છીએ, કેમ કે આજે અમે બહુ લેટ થઈ ગયા છે. 9:05 થઈ ગઈ છે ભાઈ. આજે તો મારે ક્યાંય ઊભું રહેવાનો ટાઈમ જ નહીં મળવાનો, ના ચા પીવાનો કશું જ નહીં. ફટફટ નીકળીએ. એટલે કલાક જેવું તો નહીં, પણ લેટ ફાઇન ના લાગે ને એના લીધે યાર, બીજું કંઈ નહીં. એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે ફટફટમાં બધું તો બતાવશો જ મારા ભાઈઓ, એમાં કાંઈ ઘટે નહીં. તમને ખબર જ છે ને આપણે કેવું છે. કંઈ બી 5 મિનિટ લેટ જતા રહેશો, પણ તમને બધું બતાવીને જ અમે જશે, એટલે વાંધો નહીં આવે. સુરત દાદા તો આજે માથા ઉપર જોરદાર છે, એક નંબર, કાંઈ ઘટે એવો નહીં. અને આ રીતે આપણે બાઇક બીજો ચકાચક રેડી થઈ ગઈ છે. સિસ્ટમનો બધાનું ટેવડ બધું લાગેલું છે, અને આપણે મોજ જ દરિયો કરતા ગાય થઈ ગયા છે. બસ જો આ તો આપણો લુક છે મારા ભાઈ, અને આ એરિયા આપણે બસ હવે ફટફટ જઈએ છીએ. મારા બ્લોગમાં પ્લીઝ બન્યા રહેજો, તો જ મજા આવશે, તો જ તમને મજા આવી જશે. કેમ કે આજના બ્લોગમાં અમે બધું બતાવવાની ટ્રાય કરી રહ્યો છું. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે, એટલે તમે પ્લીઝ યાર બ્લોગ અડધો છોડતા નહીં. ઓકે, ચલો બાય બાય. આપણે મળીએ હમણાં એમના ત્યાં. જય માતાજી. હેલો ગાઈસ, જય હનુમાન દાદા. અમારા ડેની પાજી આજે કંઈક નવો લુક કરીને આવ્યો મારો કલેજો. જુઓ, હા હીરો બની ગયા. આજ તો બધી છોકરીઓને પટાઈ નાખવાનો. આ તો વેનસ વાળી બધી ગાંડી થવાની હે. હા, મોજે દરિયો. મોટા વાળ હોય ને પછી તમે નાના કરો તો લુક બેટર જ થઈ જાય. મોટા વાળ બી ટકવું ના કરાવે, ના ટકવું કરે, મજા આવી જાય મારા ભાઈઓ. એટલે તો મોજે દરિયો કરો. આજે પણ બહુ લેટ છે, બહુ ભાઈ અર્જુન ચલા જાય તો દૂસરે જગ્યા તો ફોન કરેગા એક બાર. એટલે સારું તો અહીંયા આવે તારો ફોન આવ્યો. ચલો મારા ભાઈ ફટફટ પહોંચે, કે લેટ થઈ ગયા, 12 મિનિટ જ છે મારા કલે જાઓ. ચલો જય માતાજી. હેલો ગાઈસ, આપણે આવી ગયા 2 મિનિટમાં મારા કલે જાઓ. આજે લેટ તો પહોંચી ગયા, 3 મિનિટ લેટ છે, કેમ કે 9-10 વાગ્યામાં ખાલી 3 મિનિટ બાકી છે, અને અમે લોકો 2 મિનિટમાં પહોંચી ગયા. એટલે હવે કંઈ નહીં, 1-2 મિનિટ લેટ ફાઇન લાગશે. અમને બેને હાફ ડે લગાવો તો કંઈ મજા નહીં આવે, કાંઈ થાય નહીં. બાકી આપણે જો મોજે દરિયો કરતાં પહોંચી ગયા, કાંઈ ઘટે એવું નહીં. તમે લોકો યાર કોઈ કમેન્ટ કરતા નહીં, તો મને ખબર કીધે પડશે કે તમે લોકો શું કરો છો. આવો કાકા જયરામજી કે કાકા નહીં, જયરામ ભાઈ મારા ભાઈઓ. આપણે પહોંચી તો ગયા. ભરચક ગાડીઓ હશે બધી, આપણે પણ મોજે દરિયો કરતાં પહોંચી ગયેલા, કાંઈ ઘટે નહીં. મારા કલે જાઓ. આ તો અમારું ડેની પાછી એસીની હવા ખાઈ રહે. હવા મારા કલે જાઓ. ગાઈસ, બાકા ચીકી આવી ગયા પાછા અમે બધા કરવા. શું કહેવા? બાકા ચીકી કરવા. કેવું કે યાર એ તો યાર સ્વાભાવિક વસ્તુ છે. તમને યાર એ જે વસ્તુ છે એ તો કરવી જોઈએ. આપણે જુઓ પગયાત્રા ચાલે જ જઈ રહી મારી મોજે દરિયો કરતાં જઈ રહ્યા છે. ગરમી તો એ નોર્મલ છે. આના ગરમી ના કહેવાય. મુંબઈવાળાને લાગે ગરમી બધી. ત્યાં એટલી ગરમી ના, ત્યાં લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ, 38-35. હા, તો 4 ડિગ્રીમાં ફરક પડે ને. કમ કહેવાય કે વધારે કહેવાય? ઓછું કહેવાય અહીંયા ત્યાં. હા, તો ત્યાંના લોકો અહીંયા સર્વાઈવ ના કરી શકે ને જલ્દી. પરસ્યો વધારે થાય, આમ ઘૂંટણ જેવું થાય. ખાલી કાંકરિયાને બી આટા ગરમીમાં રહો તો તમે લીંબુ શરબત પીવડાવવું પડે. અને આપણે ત્યાં જઈને ફરફર જ કરીએ આટાની. આપણે રાજસ્થાન વાળાને બી જોરદાર એબિલિટી ભાઈ, એવું નહીં કે ખાલી આપણા લોકો. એ પછી બિહારી, પછી ઈરાન, ભૈયાઓ, આ બધા છે ને એકદમ હાર્ડ વર્કવાળા. 100 કિલોની બોટલી લઈને તમે 10 માળ ચડાવવાનું કીધો ભાઈ ચડી જાય. એ લોકોમાં ના શબ્દ ના હોય કેમ લીક બંધ છે અને શું નહીં. જય માતાજી. આવો અભી. જય માતાજી. હવે ડોન સાહેબ જો આવી ગયા મારા ભાઈ મોજે દરિયો કરતા. ગયો સુજલ જોડે.
એ હમણાં તો ગયો તારી સામે બે તારી સામે તું જો એ રહ્યો 2 મિનિટની આવું કા જય માતાજી બહુ દિવસ ભાઈ આવ્યા ને યાર મેં એવું તને બ્લોગમાં લઉં તો મારા વ્યૂ આવશે તું કોકને બધા ચેકો કરે તારા તમાકુ શું કેવું બરોબર ને એટલી તો હેલ્પ કરાવો આરસીબી ફેન બી નહીં મજબૂત કરી બાકી કાંઈ ઘટે નહીં હે ને તારા ફેનોને બધાને કહી દે મોજો દરિયો કરાવો શનિભાઈને હેલો ગાઈસ આપણે મારા ભાઈઓ આપણે આવી ગયા ઘરે આવ્યા પછી ખબર પડી કે ઘરે તો તાળું છે મારા ભાઈઓ તાળું હવે કાંઈ થાય એવું નથી કંઈ નહીં આપણા જોડે એની ચાવી છે એટલે આપણે ખોલી દેશો ઇમ્પોર્ટેડ લોક નખાય મારા કરી જાઓ ઇમ્પોર્ટેડ કાંઈ ઘટવું ના જોઈએ ઘટે તો ઘટે બાકી જિંદગી ઘટે નહીં કાંઈ ઘટવું ના જોઈએ પછી ઘટે તો ઘટે બાકી કાંઈ ઘટે નહીં તો કાઢવા પડે ઘર છે ભાઈ આપણો મહાલ ખુલ જા સીમ ઠંડુ છે એસિડિટી કર્યું લાગે છે આજે તો ડીશું વેલકમ બેક ટુ ઘર ઘરે આવી ગયા મારા ભાઈઓ આપણે ઘરે આવી ગયા એટલે મોજે દરિયો થઈ જાય કાંઈ ઘટવું ના જોઈએ કેમ કે ઘટવું તો જોઈએ જ નહીં કેમ કે આજે ચોળાફળી લઈને આવ્યા છીએ ચોળાફળી ડેમેજ ના થઈ જાય એટલે શાંતિથી બેસશો કેમ કે આજે હિટિંગવાળું કામ બહુ કર્યું એટલે હાથને બધું થોડુંક દર્દ કર્યું છે બાકી તો કાંઈ તકલીફ નહીં મોજે દરિયો જ આપણે કાંઈ ઘટે એવું નહીં આખી મોજે દરિયો કરવાવાળા માણસો આપણે સનિટ ઇન્ડિયા એટલે એવું કંઈ નહીં આજના શીખમાં એટલે ખબર પડી કે તમને લોકોને બધાને કહેવું છું શીખવાનું તો કંઈ લાઈફમાં આપણે બહુ બધું શીખી ગયા છે શીખ્યા એટલે કોઈ બી વસ્તુ કરવા માટે ડિસિઝન લેવો જરૂરી છે તમારા બધા માટે તો તમે બધા એક વસ્તુ લાઈફમાં ઉતારી લેજો કોઈ બી કામ કરો કોઈ બી વસ્તુ કરો તો એનું પરફેક્શનથી નાનું કે મોટું કોઈ બી ડિસિઝન હોય ખુદ લો ત્યાં સુધી તમે પહોંચશો ફેલ થશો તો ફરીથી ટ્રાય કરો ટ્રાય અગેન ફેલ અગેન ટ્રાય અગેન ફેલ અગેન ટ્રાય અગેન ફેલ અગેન ક્યારેક તો ટ્રાયલ કરશો ત્યારે સક્સેસ થશો પણ તમે પહેલાં ટ્રાયમાં ફેલ થઈ જાઓ તો ઉદાસ નહીં થઈ જવાનું सब लोगों को बोल रहा हूँ कभी उदास मत हो जाओ छोटा सा पड़ाव होता है लाइफ में हर इंसान के साथ होता है कि आप आगे बढ़ने के टाइम पे हर चीज़ अपने पीछे खींचने के लिए तैयार होती है तो अपने को वो देखने का ही नहीं ना बोलने वाले बोलने दो देखने वाले को देखने दो और जो होता है वो सब सहने दो अपने को क्या है अपने को अपना काम करना है उससे ज़्यादा कुछ करना नहीं है बस उतना करते रहो लाइफ में कोई अपने को पीछे नहीं करेगा अपने किसी को पीछे करने का सोचेंगे तो अपने पीछे हो जाएंगे लाइफ में इतनी बात याद रखना कभी किसी को पीछे करने का मत सोचो अपने कैसे आगे बढ़े अपने पे कैसे काम करें उस पर फोकस करो तो लाइफ और बेटर हो जाएगी अपने दूसरे के चक्कर में अपना अपना काम बिगाड़ देते हैं इसके चक्कर में मत पड़ो भाई लोग सबको बता रहा हूँ मेरी पर्सनल एडवाइस भी ऐसे समझो या लाइफ की एडवाइस भी समझो मज़ा आ जाएगा आपको ये सब आप करके देखो 1 महीने तक बाद में मेरे को बताना कैसा लगा है फील आपको ओके चलो मेरे भाईजान लाइक शेयर कमेंट ज़रूर करना और सब्सक्राइब बटन इधर आता है और सब्सक्राइब करने के बाद बेल आइकन ज़रूर दबाना जिससे आपको सुबह मेरा ब्लॉग जैसे ही आएगा वैसे ही आपको पता चल जाएगा ओके चलो बाय बाय जय माता जी राम राम।